લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ એકમ, શનિવાર, તારીખ 16/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સૌને સાથે રાખીને ચાલીએ તો આપણે જીવન જીવવામાં ખૂબ સારી સફળતાઓ મળે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજના બાળકો છે ને વ્યક્તિત્વની દ્રષ્ટિએ જોઈશું ને તો એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ હશે. દેખાવમાં કોઈ પણ જોશે તો એમ લાગશે કે ભાઈ આ માણસ સ્વભાવે બહુ કડક છે, પણ એનું અંદરનું જે વ્યક્તિત્વ હશે ને એ એકદમ નરમ રૂં જેવું હશે. આજના જન્મેલા બાળકોમાં જો મા બાપ કાળજી રાખે ને તો આ વસ્તુ તમને જોવા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવ જીવનમાં અસંતોષનું કારણ આપણે ક્યારે પણ શોધતા નથી. જો એને શોધીએ ને તો આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ આપણે જે સરખામણી કરીએ છીએ ને બીજા સાથેની, કે આ નબળો ને આ સબળો, ત્યાં જ અસંતોષ આવે. સરખામણી કરવાનું છોડી દો. ભગવાને આપણને જે આપી છે, તાકાત આપી છે, શક્તિ આપી છે, રૂપ આપ્યું છે, આવડત આપી, બુદ્ધિ આપી, એનો ખરા સમયે ઉપયોગ કરો. ચોક્કસ ફાયદો થશે, ક્યારેય અસંતોષ નહીં આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બહુ શરદી થઈ જાય ને નાક ગળતું હોય ને કંટ્રોલ ન થતું હોય ને તો ખડી સાકરને એકદમ બારીક વાટી નાખવી જોઈએ અને એકદમ પતલા કપડાથી એને છાણી નાખવી જોઈએ, ગાળી નાખવી જોઈએ. અને પછી એ જે સાકરનો ભૂકો છે ને એને જો ચીકણીની જેમ સૂંઘીએ ને તો શરદી મટી જાય. કેટલો સરસ ઉપાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જીવનને સફળ બનાવવા માટે કઈ વાત જરૂરી છે? શિક્ષણ. જીવનને જો સફળ બનાવવું છે તો તમારામાં શિક્ષણનો એક એવો ઉમેરો કરો, ક્યાંયથી પણ કંઈક સારી વસ્તુ શીખવાની ભાવના રાખો. જીવન ધીરે 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 સફળતા તરફ જશે. તો આજનો આપનો ધ્યેય કંઈક શીખવાનો, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજનો દિવસ ઘણો સારો. પોતાની બચત વધારી શકાય, પોતાની ઇન્કમ વધારી શકાય. આજે છે ને તમે જે મહેનત કરો છો ને એનું મીઠું પરિણામ તમારા સુધી સરસ રીતે પહોંચતું દેખાશે. હા, પણ આજે એક બહુ મહત્ત્વની બાબત છે, એની પર ધ્યાન આપજો. આજે વડીલો તરફથી મળતી સલાહ મહત્ત્વની સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સાચવીને, સમજદારી કેળવીને કરવાની જરૂર પડશે. વૃષભ રાશિવાળા માટે આજે પ્રોપર્ટીને લગતા કામોમાં કંઈક નાની મોટી અડચણો આવે તો નવાઈ નહીં. તો સવારથી સંભાળીને આયોજન કરીને ચાલવું જરૂરી. સવારે કોઈ નાનકડો બનાવ ટેન્શન વધારે, પણ બપોર પછીનો સમય આપણને ઘણી મોટી રાહત આપી જાય. આજનો લકી કલર આસમાની. મિથુન રાશિવાળાએ આજે થોડીક વ્યવહારિકતામાં ધ્યાન આપવાનું છે. વ્યવહારિક પ્રશ્નોમાં કંઈક આપણે થાપ ખાઈ દઈએ, કંઈક આપણું ગેરસમજ ઊભી થઈ જાય એવી શક્યતાઓ નકારી નથી શકાતી. તો વાણી, વર્તન, વ્યવહાર પર ધ્યાન આપીને જો આજે દિવસની શરૂઆત કરીએ તો આપણે ઘણા સારા ફાયદા મળે. અને મિત્રો, આજે એક ખાસ વાત ધ્યાન રાખજો, આવકની સામે જાવક વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. હા, આજે
પારિવારિક શાંતિ જળવાતી દેખાય છે. આજનો લકી કલર ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવી યોજનાઓ અમલમાં આવતી દેખાય. આજે કંઈક નવું કરવાનું મન થાય, તમે નવું કરી શકો, એનાથી તમને સારો ફાયદો મળે. આજે તમારા જૂના નાણાકીય પ્રશ્ન તમને બેચેન કરી શકે છે, પણ બેચેની લાવવાની જરૂરિયાત દેખાતી નથી. એનું નિરાકરણ આપણે આજે ચોક્કસ રીતે શોધી શકીશું, એનું નિરાકરણ લાવી પણ શકીશું અને એ પ્રશ્નમાંથી આપણે બહાર નીકળી પણ શકીશું. આજે કર્ક રાશિવાળા જો ધ્યાન આપે ને તો પોતાની કાર્યકુશળતા વધતી દેખાય. આજનો લકી કલર સિલ્વર. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે જૂના પેન્ડિંગ પ્રશ્નોમાં મોટી રાહત મળતી દેખાય છે. સિંહ રાશિવાળાએ આજે કોઈ પારિવારિક નિર્ણય લેવાનો હોય, કુટુંબ અંગેનો, આપણી ફેમિલીમાં કોઈક સભ્યના કેરિયર અંગેનો કે એના લગ્ન અંગેનો, તો થોડું વિચારીને નિર્ણય લેવું હિતાવહ. હા, આજે સિંહ રાશિવાળાને આર્થિક ક્ષેત્રમાં જવાબદારી વધતી દેખાય છે. સિંહ રાશિ માટે લકી કલર કેસરી. કન્યા. કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે. જો આજે તમે કંટ્રોલ નથી કરતા તો આજનો ખર્ચો વધે અને આજનો વધેલો ખર્ચો તમારી આર્થિક પરિસ્થિતિ પર અસર કરતો દેખાય. તો આજે થોડુંક ધ્યાન આપીને, બજેટ બનાવીને, આયોજન કરીને આગળ ચાલવું જરૂરી. આજે ઘણા સમયથી આપણે જે વસ્તુ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ આપણા સુધી પહોંચતી પણ દેખાય. આજનો લકી કલર ગુલાબી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા. તુલા રાશિવાળા માટે આજે દિવસ થોડોક સમજી વિચારીને સમજદારી કેળવીને ચાલવાનો છે ભાઈ. આજે સવારથી છે ને કોઈ પણ કારણ વગર મનમાં ઉચાટનો અનુભવ થાય અને જ્યારે મનમાં ઉચાટ આવે ને ત્યારે આપણે કઈ બાજુ જવું, શું કરવું, શું ન કરવું, આ બધી બાબતો આપણને પીસતી દેખાય. આમ એની વચ્ચે આપણે પીસાતા હોઈએ કે ભાઈ ક્યાં જવું, શું કરવું. તો આવા સમયે થોડી ધીરજ રાખવી જોઈએ, વડીલોની સલાહ લેવી જોઈએ, જીવનસાથીની સલાહ લેવી જોઈએ અને શક્ય હોય ને તો આજે સવારે જ દેવ દર્શન કરીને જીવનની શરૂઆત કરવી, દિવસની શરૂઆત કરવી, ચોક્કસ ફાયદો થાય. આજનો લકી કલર સફેદ. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત વ્યાપારમાં પ્રગતિથી થતી દેખાય. આજે સવારની દુકાન ખોલીએ, ઓફિસ ખોલીએ, કામ આપણું શરૂ કરીએ ને ત્યાં જ આપણને એમ ખ્યાલ આવે કે ભાઈ આજે આપણને વધુ કામ મળ્યું, મોટો ઓર્ડર મળ્યો, કંઈક કામ કરવામાં આપણને વધારે આજે પૈસા મળવાના, બધું જ થશે. પણ સાવધાની ચોક્કસ માંગી લેશે આજે. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય અને કોઈ મહત્ત્વનો વાયદો, આ બંનેમાં ચોક્કસ સાવધાની રાખવાની છે, નહીં તો તમારી આર્થિક બાબતો ગૂંચવાઈ જાય અને ધ્યાન રાખજો. આજનો લકી કલર લાલ. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે આવકમાં સુધારો દેખાય છે, પણ કયો? ધંધાકીય નહીં. તમારા અટકેલા પૈસા આજે પાછા આવવાની શક્યતાઓ બહુ મોટી છે. આજનું ગ્રહમાન જે છે એ પ્રમાણે તમને આજે તમારા દબાયેલા, અટકેલા નાણાં તમને પાછા મળી જાય. મિત્રો, આજે એક નાનકડી બાબતને ધ્યાનમાં રાખજો, કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં. આજનો લકી કલર પીળો, લીંબુ જેવો પીળો. મકર. મકર રાશિવાળા માટે આજે ધીરજના ફળ મીઠા, આ વાક્ય સવારે રટીને ઘરેથી નીકળવું. બરાબર. આજે ફાયદાનો દિવસ છે, નફાનો દિવસ છે. બરાબર. ઘણા મોટા લાભ મળવાની શક્યતાઓ પાક્કી દેખાય છે, પણ ધીરજની સાથે ઉતાવળમાં કરેલું કામ, ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે. તો આજે ઉતાવળ કર્યા વગર ધીરજ રાખીને આગળ ચાલશો એટલો સારો ફાયદો તમને મળશે. આજનો લકી કલર વાયોલેટ, આછો જાંબલી કલર. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમારા અંગત સંબંધોમાં મધુરતા જળવાઈ રહી, ઘણી બધી બાબતોમાં તમને સારો ફાયદો બી મળે. આર્થિક પ્રશ્ન જે ગૂંચવાયેલા છે એનું નિરાકરણ પણ આવે.
પણ તમારે આયોજન કરવું પડે, બે યોગ્ય માણસની સલાહ લેવી પડે ને પછી કામ કરવું પડે. શનિના સંપર્કમાં રહીને કામ કરજો. આજે ચોક્કસ શનિની કૃપા પ્રાપ્ત થશે. આજનો લકી કલર ગ્રે. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે થોડુંક આયોજન જરૂરી દેખાય છે. આયોજનમાં ખાસ આર્થિક બાબત અને સામાજિક બાબત, આ બેની વચ્ચેનો તાલમેલ મેળવવામાં આજે કદાચ થોડી તકલીફ પડે. પણ વડીલોની સલાહ, કૌટુંબિક સભ્યોની સથવારો, આ બધી વસ્તુ તમને ચોક્કસ રીતે યોગ્ય જગ્યા પર લઈ જાય અને સારું રિઝલ્ટ આપે. હા, આજે મીન રાશિવાળાએ નવું સાહસ વિચારીને કરવું જરૂરી. તો આજનો લકી કલર કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.